અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોતનો કેસ છે। 2.5 મહિનાની બાળકી રાહાનો પીએમ રિપોર્ટ જાહેર। ડોક્ટરોએ મોતનું ચોક્કસ કારણ જાણવાનો ઇનકાર કર્યો છે। રાહાના મોત અંગે અભિપ્રાય આપી શકાય તેમ નથી, તબીબોએ વાત કરી છે। હવે સંજોગો, પરિસ્થિતિજન્ય પુરાવા તપાસનો મુખ્ય આધાર છે। બીજી બાળકીના પીએમ રિપોર્ટ બાદ જ પોલીસ કાર્યવાહી કરશે। હાલમાં આપણે યાદ આવે કે જે શરૂઆતમાં સામે આવ્યું કે ખીરું ખાવાથી મોત થયું, હવે આપ જુઓ કે કોઈ જવાબ નથી। ઉદય અમારી સાથે જોયા છે। ઉદય, ડૉક્ટર કહી રહ્યા છે કોઈ ખાસ ઠોસ જે બાબત મળવી જોઈએ નથી મળી રહી, તો આ બંને જે મોત થયા છે એ શું કારણ સામે આવી રહ્યું છે હાલમાં? જેના કારણ શું છે એ જ નથી જાણી શકાતું, કારણ કે જે પ્રમાણે એફએસએલ એક્સપર્ટ છે, સિવિલના ડોક્ટરો એક્સપર્ટ છે, પીએમ રિપોર્ટ આવી ચૂક્યો છે, જે વિશેષ રિપોર્ટ કહેવામાં આવે છે, જેમાં ડિટેલિંગ રિપોર્ટ આવતો હોય છે, એનું એનાલિસિસ ચાલી રહ્યું છે। એટલે ચાંદખેડાની અંદર જે બંને બાળકીઓના મૃત્યુ થયા હતા તેને લઈને હજી સુધી કોઈ પણ ચોક્કસ કારણ કહી ન શકાય। અને બીજી જે દીકરી હતી જેનું મૃત્યુ થયું હતું તેના રિપોર્ટ હજી એનાલિસિસ ચાલી રહ્યું છે, એટલે એના પછી જે છે એ વધુ સ્પષ્ટ કારણ થઈ શકે છે। પરંતુ રાહાના જે રિપોર્ટ આવેલા છે તેનું મૃત્યુ કયા કારણોસર થયું છે એવું સ્પષ્ટ હજી નથી જણાવી રહ્યા। એટલે કહી શકાય કે હજી ઊંડાણપૂર્વક જે છે તપાસ મેડિકલ ટીમની અને પોલીસની સમગ્ર મામલે ચાલી રહી છે, કારણ કે ક્યાંક પણ જરી એવું કાચું ન કપાય એ પોલીસ પણ ધ્યાન રાખી રહી છે, મેડિકલ વિભાગ પણ ધ્યાન રાખી રહ્યો છે, કારણ કે કહી શકાય ખૂબ જ સંવેદનશીલ ઘટના હતી બે બાળકોના મૃત્યુ થવાએ। તો હવે આવનારા સમયની અંદર જે વધુ એક રિપોર્ટ આવશે તેની અંદર જાણી શકાશે। બિલકુલ એક મોટી જાણકારી ઉદય આપી રહ્યા છે। ચાંદખેડામાં બે બાળકીઓના શંકાસ્પદ મોતમાં હજુ પણ વધુ ને વધુ આ મામલો ગરમાઈ રહ્યો છે।